મહેસાણામાં રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ। મોઢેરા રોડ, બીકે રોડ, રાજમહલ રોડ અને રાધનપુર ચોકડી રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે। રસ્તા ઉપર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, રખડતા ઢોરના કારણે સ્થાનિકો પણ પરેશાન છે। ત્યારે સ્થાનિકોએ પ્રશાસન સામે રખડતા ઢોરની સમસ્યા મુદ્દે યોગ્ય કામગીરી કરવાની માંગણી કરી। મહેસાણા શહેરની અંદર રખડતા પશુઓના કારણે લોકો પરેશાન છે। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। મહેસાણાના રાધનપુર ચોકડીના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો। રાધનપુર ચોકડી ટ્રાફિક હંમેશા ધમધમતું રહે છે, તેવામાં આ રખડતા પશુઓ કઈ રીતે અડીંગો જમાઈને બેઠા છે। રોડની બંને તરફ, આ તરફનો પણ હું દ્રશ્યો બતાવીશ કે આપ સમજી શકો છો કે રોડની બંને તરફ મોટી સંખ્યાની અંદર પશુઓ અડીંગો જમાઈને બેઠા છે, જેના કારણે અવારનવાર અકસ્માત બને છે અથવા તો ટ્રાફિક જામની ઘટનાઓ બને છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતે વાહન ચાલકો પરેશાન છે। વડીલ, શું પરિસ્થિતિ થાય છે આ રખડતા પશુઓના કારણે? માનવ મૃત્યુ થઈ શકે, આમાં જો સરકારે ગંભીરતા લેવી જોઈએ। નગરપાલિકા, મહાનગરપાલિકા આ મહેસાણાને જો જાહેર કરી હોય તો પણ સરકારે આની જાહેરાત કરી પછી તો એનો આ વિકાસની વાતો થઈ ખોટી છે। બાકી આ માનવ મૃત્યુનો એક મોત નીપજે એવી પરિસ્થિતિ છે। સરકારે, નગરપાલિકાએ આવી ગાયોને એનિમલ હોસ્પિટલો બનાવીને એમાં એન્ટ્રી આપવી જોઈએ। રખડતા ઢોરો અને પશુપાલન જે રાખતા હોય એના ઉપર બાન હોવું જોઈએ। બાન ખાલી જાહેરાતો જ કરવામાં સરકાર છે, પરિપત્રો કરે છે, બાકી આવી કોઈ જાહેરાત એવી નથી કે આ પશુઓને છૂટા મૂકી દેવા। ડર લાગે છે રોડ ઉપર ચાલતા? માનવ મૃત્યુ આજે અમે કોઈ પ્રસંગમાં નીકળ્યા છીએ, ગાય કે કૂતરું આડળ આવી જાય તો માનવ મૃત્યુ થઈ જાય, કોણ જવાબદાર રાખે? તો આપ સમજી શકો છો કે આ દર્દ હતું બાઇક ચાલક છે, તેઓ બાઇક લઈને નીકળાશે પરિવાર સાથે। બીજી તરફ હું આ તરફ હું બતાવીશ કે કઈ રીતે અહીંયા વાહન ચાલકોની હાલત કફોડી બની છે, કારણ કે વાહન ક્યાં ચલાવવું તે એક સમસ્યા છે। જે રીતે રોડ ઉપર જ આ રીતે અડીંગો જમાઈને પશુઓ બેઠેલા છે, આ જ રીતે રખડતા પશુઓ રોડ ઉપર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે શહેરની જનતા પરેશાન છે। કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, વારંવાર નગરપાલિકાને કે સ્થાનિકોને રજૂઆત કરી છે, પરંતુ આ જે પશુ માલિકો છે તેઓ પોતાના પશુઓ રેઢા મૂકી દેશે, જેના કારણે લોકો પરેશાન છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।